અહીંયા નળ ફિટ કરે છે. એક નળ છે ને આ એક નળ હતો. વાલ ખોલવા ઉપર સડ્યા હતા તે હવે ખોલી આવ્યા વાલ અને દ્રાક્ષમાં હલવાઈ ગયા હવે. હાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને. જો નવરા થઈને હવે જો ફર્યું કહું છું એટલે હવે અડધું કહાઈ ગયું છે અને જે અડધું કહવાનું છે કારણ કે ધીમો ધીમો વરસાદ આવે ને એટલે બધી સેવાર થઈ ગયો છે. તો વાસણ કહવાનું તારે હું કહું તો થાય છે આ તારે હું, કારણ કે જાતો નથી સેવાર બધીથી એટલે આને હું કહવું પડે. બધે સેવાર થઈ ગયું છે એટલે ધીમો ધીમો વરસાદ વરસે અને ફરિયામાં સેવાર જામે. જો ન ઉખેડીએ તો હાથ પગ ભાંગે. એ કરતાં અટાણમાં ખોટી થઈ જવું સારું. બધું બધી કહતી જાઉં અને જો હજી વરસાદી વાતાવરણ તો છે, હજી આગાહી છે 2 દીની એટલે હવે જે થાય પણ ફર્યું તો કહી નાખું. અહીંયા નળ ફિટ કરે છે. એક નળ છે ને આ એક નળ હતો એ કાપ્યો ત્યાંથી અને હવે બીજો કરે છે આનો ઓલા વોશિંગ મશીનમાં હેઠો પડે છે ઓલો નળ. એટલે અહીંયા અમારા બધા ઘરના કારીગર બધું જો ટીંગાઈ ગયા. જોયું કાંઈ વાંધો નહીં. જે રેડી સીધું ન હોય તો હાલે. ઓલી બાજુ ન મોટું હોવું જોઈએ, આ બાજુ મોટું હોય એટલે હાલે. હા એમ નહીં, ત્રાહું રહે તો એમ. જો એમાં ઓલું ચોંટાડીને હાથમાં તો ચોંટાડે ચોંટી જાય હાથે. આમ આમ અંદરથી આમ ઓલી કરો તો ન હાલે. કંઈક લઈ લેવાય હાથી કૂકે. જો અમારે કારીગર ઘરના છે. જો હેઠા ટીપા પડ્યા મશીન માથે તો નાખોમાં. કરે તો થાય હો, નકર નહીં. મનમાં હોય તો થઈ જાય આ કામ, નકર ન થાય. જો થઈ ગયો નળ ફિટ. બીજો કરવો હતો ને એ થઈ ગયું ત્યાં. ને જો આ રીતે કર્યું છે. અહીંયા બીજો નળ આવશે એ મશીનનો આવશે. વોશિંગ મશીનમાં આ નીસો થતો હતો એટલે અહીંયા અધેર નાખ્યો એટલે અહીંયા સ્પેશિયલ જ રહી જાય એમને નળી અને અહીંયા હાથ ધોવાનું રહી જાય. એટલે જો ભગતના હાથે સોટી ગયા. આવે જો સોટવા માંડ્યા. હેઠે ધૂળમાં કહી નાખો. ભગતે નળ ફિટ કરી દીધો છે. હવે થઈ ગયો ને ભગત? કમ્પ્લીટ થઈ ગયું ને. તમને કેમ, મારે તો કાંઈ આમાં લેવા દેવા ના હોય પણ આમાં તમારે બધું જોવાનું હોય કે હવે આમાં ફિટ થઈ ગયું શું છે શું નહીં. હવે તો મશીન ચાલુ કરવું. હા ભાઈ, તો એ ખબર પડે. હવે એ તમારે જોવાનું છે, મારે જોવાનું નથી. આ નળ ત્યાં નળ અહીંયા ફિટ કર્યો, આ ભૂંગ પાઇપ ચડાવ્યો, આ નળ અહીંયા નીચે રાખ્યો એટલે હવે એ
જે કાંઈ કરવાનું હવે જો અહીંયા એક તાર બાંધવાનો છે હા એટલે બંધાઈ જાય ને ખાલી હું કરી નાખું એટલે એક કામ નીકળી જાય પછી લાગે છે લીંબુ તો છે હજી જો ભગત વાલ ખોલવા ઉપર સડ્યા હતી હવે ખોલી આવ્યા વાલ અને દ્રાક્ષમાં હલવાઈ ગયા હવે જો આ દ્રાક્ષ કાપીને નાખી દીધી આમાં જો કેવા સરસ લૂટ ખાશે દ્રાક્ષમાં એવા સરસ લૂટ ખાતો હશે પાણી નીકળી દીધું હા ને ક્યાં જરૂર ના પડે તો આટામાં હું ખોટી પટ્ટી ખાલી ટાઈટ કરું જો ભગત નીંદે છે હું એ નીંદું હું ભગત બે નીંદી આવું ભગતને 15 દીની રજા છે એટલે નીંદાઈ જાય ને મોસમ કરી લે હું થઈ જાય કા ભગત મોસમ તો હવે આમાં ઉતાઈ જાય મોસમ થાય ને તારે મોસમ આમાં કેમ કરવું કરી તો લેવી છે પણ હવે મરી ગલની જેમ બોલે ભગત છે ને આમાં મરી ગલની જેમ બોલશે અને આમ તાળુકું મારે હું કહીએ કે એનો સાનો મૂનો વિડીયો ઉતારીને તમને બધાને બતાવે આમાં મોઢું અંદર ઘાલી અને નિરાયતે બોલો એટલે તમે બધા જુઓ તેમ થાય કહો ભગત એટલે ભગત જ છે જાયને હું પણ ભગત નથી હું દેખાડવાના બીજા છે ને સાવવાના બીજા છે એની પાસે એટલે આજ ખેલે છે ને એ સાવવાના છે ને કંઈક બતાવે હું તમને બધાને એટલે ભગત એટલે ભગત નથી હાવ આ તો ખોટા બધા કહે છે ભગત ભગત એટલે મારે કેવું પડે પછી કીધું ને અમની કોર ફરી ગયા ને જો હજી વાદરા છે થોડા આજ વરસાદ ન થયો રાતે આવ્યો તો આજ ન થયો એટલે હવે વયો જાય લગભગ તો પણ આજ મૂલી કીધા હતા પણ ન આવ્યા અટાણ શું કરવું